નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હાબ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની એનસીટીની પાઇપલાઇનમાં લીકેજની ઘટના અને ઝઘડિયા જીઆઈડીસીમાં કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયોના મોત મામલે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને આવેદનપત્ર આપી જવાબદારો સામે કડકથી કડક પગલાં ભરવાની માંગ કરી હતી। અંકલેશ્વર વિસ્તારમાં વધતા જળ અને વાયુ પ્રદૂષણના મામલે આમ આદમી પાર્ટીએ આજે જીપીસીબી અંકલેશ્વર રિજનલ ઓફિસે લેખિત આવેદન પાઠવી તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું કે છેલ્લા 2 દિવસમાં કેમિકલયુક્ત પાણીના પ્રદૂષણના કારણે 3 ગંભીર ઘટનાઓ બની છે। ઘણા ખેડૂતોના પાકને નુકસાન થયું છે, જ્યારે માલધારીઓના અંદાજે 8 જેટલા પશુઓના મોત થયા છે, છતાં પણ જીપીસીબી તરફથી પૂરતી કાર્યવાહી થતી દેખાઈ નથી। પિયુષ પટેલે વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો જીપીસીબી પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે તાત્કાલિક યોગ્ય પગલાં નહીં ભરે તો અમે જીપીસીબી ઓફિસે તાળાબંધી આંદોલન કરવા મજબૂર થઈશું। આપ દ્વારા રજૂ કરાયેલા આવેદનમાં પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં, પ્રદૂષક ઉદ્યોગોની તપાસ, દંડાત્મક કાર્યવાહી અને ખેડૂતો માલધારીઓને વળતર જેવી મુખ્ય માંગણીઓ સામેલ હતી। અંકલેશ્વર જીપીસીબીમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે અને ફાઇનલ એક ઇન્ટિમેશન પણ એ લોકોને આપેલું છે। અવારનવાર અંકલેશ્વર તાલુકાની અંદર આવેલી ઝઘડિયાની અંદર અને પાનોલીમાં આ તમામ જીઆઈડીસીની અંદર જે કંપનીઓના માલિકો છે એમના દ્વારા બેફામ જે કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવે છે, સાથે જ રાત્રિના સમયે જે ઝેરી ગેસ જે વાયુની અંદર છોડવામાં આવે છે, આ ખૂબ ગંભીર બાબત છે। સ્થાનિક લોકોને અને સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। અગાઉ પણ વારંવાર ટેલિફોનિક આ લોકોને જાણ કરી છે। આજે એ લોકોને આવેદનપત્ર આપ્યું છે, જો હવે કોઈ પણ કંપની ઉપર જે પણ કંપનીઓ આ કેમિકલ યુક્ત પાણી છોડે છે કે ઝેરી ગેસ જે છોડી રહ્યા છે, આ લોકો પર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી જીપીસીબીની જે ઓફિસ છે એ ઓફિસને અમે તાળાબંધી કરી દઈશું। કારણ કે જો જીપીસીબી અહીંયા બેઠા પછી પણ જો આવું વલણ કરતી હશે ને કંપની ઉપર આશીર્વાદ રાખતી હશે તો એ આમ આદમી પાર્ટી હવે સાખી નહીં લે। એ જે કોઈ પણ નેતાઓ અને જે કોઈ પણ વ્યક્તિઓ, જે કોઈ પણ અધિકારીઓ જે કંપનીઓના માધ્યમથી જે ચાલી રહ્યા છે એ તમામ અધિકારીએ પણ નોંધ લેવી અને તમામ જે સ્થાનિક જે ભાજપના નેતાઓ હોય, જે કોઈ પણ કાર્યકર્તાઓ હોય, એ લોકોએ પણ નોંધ લેવી કે આવી રીતે હવે આમ આદમી પાર્ટી સાખી નહીં લે અને આગામી દિવસોની અંદર જે એમને ટાઈમ આપ્યો છે એ રીતે ગઈકાલે પણ જે 8 કરતા વધુ જે પશુઓ જે મરણ પામી ગયા છે એ કંપનીઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અગાઉ આપણે સૌએ જોયું કે જે સંઘવી ઓર્ગેનિકમાં જે બ્લાસ્ટ થયો અને એમાં જે રીતે જે કેમિકલ યુક્ત જે પાણી હતું, બધું જે સોલ્યુશન હતું, એ વરસાદની લીધે જે નદી નાળામાં જે ગયું છે એના ઉપર શું એક્શનો લેવાય છે, આને લઈને આગામી દિવસોમાં જે કંઈ અહીંયા જીપીસીબીમાં જે આરટીઆઈ કરવાની છે એના માધ્યમથી અમે માહિતી પણ માંગીશું અને કેટલી કંપનીઓને અત્યાર સુધી એમને ક્લોઝર નોટિસ આપી છે, ક્લોઝર નોટિસ પછી એમને કેવી રીતે એમને ચાલુ કરવાની પરમિશન આપી છે, આ તમામ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી હવે આગળ પગલાં લેશે। પિયુષભાઈ, જીપીસીબીની જે અત્યારની કામગીરી છે ને પહેલાની કામગીરી છે એ વિશે શું કહેવાનું? જીપીસીબીની અત્યારની જે કામગીરી છે, પહેલાની કામગીરી છે, એની ઉપર હું તમને વાત કરું તો આપણે અવારનવાર જોઈએ છે કે જે પહેલા જે નદી નાળામાં જે પાણી કેમિકલ યુક્ત જે પાણી મળતા હતા, આજે અહીંયા આમળા ખાલી પકડી લો કે પછી જેટલા પણ નદી નાળા છે તમામ જગ્યાએ રાત્રિના સમયે તમે આવો જીઆઈડીસી ની અંદર તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે। એ પહેલા જે પરિસ્થિતિ હતી આજની પરિસ્થિતિ પણ એ સેમ જ છે। આમદ જંબુસર વચ્ચેની ધાદર નદી પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં ₹500 લઈને વાહનો પસાર કરવા દેવામાં આવતા હોવાથી વાહન ચાલકો રોષે ભરાયા છે। આમોદ જંબુસર માર્ગો પર ભારે વાહનોને પસાર કરાવવા બદલ ₹500ની ઉઘરાણી થતી હોવાના આક્ષેપો ફરી સામે આવતા વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે। કલેક્ટરના સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં દિવસ દરમિયાન જ ઓવરલોડ ટ્રક પસાર થતા વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરો આમોદ સમા ચોકડી પર એકઠા થઈ વિરોધ કર્યો। સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રે ચાલતું 500નું રાજ હવે ખુલ્લેઆમ દિવસમાં પણ શરૂ થયું છે। ધાદર બ્રિજ બંધ હોવાથી લોકો પહેલેથી જ 180 કિલોમીટર વધારાનો ફેરાવો ફરી રહ્યા છે, જેમાં વધારાના ડીઝલ અને સમયનો ભારે બોજ પડી રહ્યો છે। સ્થિતિ તંગ બનતા આમોદ પોલીસે 2 ટ્રકોને સ્ટેશન લઈ જઈ કાર્યવાહી મનહરભાઈ કરશનભાઈ પરમાર ગામ મંજૂર હવે એક 3 કલાક થી માથાથી ચાલે છે। 3-4 કલાક ભરેલી ગાડી જાય છે અને ખાલી ગાડી આવે છે ને કઈ જાય છે જંબુસર બાજુથી ભરેલી ગાડી ઓવરલોડ ટેમ્પો ગયો, એને કોઈ રોકી ના, એમાં કોઈ જમાદાર કે એ તો છે જ નહીં, હોમગાર્ડ વાળા હવાલદારી કરે ને 200-500 રૂપિયા માગે અને એમનું ગુજરાન ચલાવવા સારું ગાડીઓ જવા દે છે, બરાબર। અને બીજી પબ્લિક દુઃખી થાય તેને કોઈ વાંધો આવતો નથી, તો એ ગાડીઓને હોય એટલું જ છે ને, એ ગાડી ના જવા દેવી જોઈએ ને। સરકારી બસની અંદર પેસેન્જર ભરેલા હોય। ઇસ્માઇલ, શું કહેશો અત્યારે જે ઘટના બની તે બાબતે? અત્યારે ઘટના પહેલા અહીંથી મારે કેવું છે કે
છેલ્લા 5 મહિનાથી આ પુલ બંધ છે, બરાબર છે, અને છેલ્લા 1 મહિનાથી આ પુલનું રિપેરિંગ થઈ ગયેલું છે. રિપેરિંગ થયા પછી અમને એવી આશા હતી કે દિવાળી પછી 5 તારીખે ચાલુ થશે. પછી બીજો એક લોલીપોપ આપ્યો કે 10 તારીખે ચાલુ થશે. બીજો એક લોલીપોપ આપ્યો કે 17 તારીખે ચાલુ થશે, બરાબર. ત્યાં લગીન કોઈ પુલ ચાલુ થયો નથી. પુલ ચાલુ નથી થયો એ દરમિયાન આ લોકો રાતે ભરદાહી વાહનો કરે છે. 45 ટન 50 ટન મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના પેટે એક ગાડી દીઠ 1000 રૂપિયા 500 રૂપિયા ઉઘરાણી કરે છે, બરાબર છે. અભી ઘટના એવી બની કે એક ભરદાહી વાહન આવ્યું, બરાબર, એને નીકળી જવા દીધું. ત્યાં અહીંયા આગળ એક ડ્રાઈવર ખાલી ગાડી લઈને નીકળવાનું કીધું તે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલી ઓએનજીસી અને એલએનજી પેટ્રોલિયમ કંપનીમાં ભૂકંપને પગલે ઓઇલ લીકેજ થવાના કારણે આગ લાગવાની ઘટના ઘટે તો કેવી પગલાં ભરવા તે અંગેની એક મોક ડ્રીલ યોજાઈ હતી. ઇમરજન્સીના સમયે આવી પડેલી આપદાના સમયે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે ઓએનજીસી દહેજ અને એલએનજી પેટ્રોનેટ દહેજ ખાતે ભૂકંપથી ઓઇલ લીકેજના કારણે આગ લાગવા અંગેની રાજ્યકક્ષાની મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. ભરૂચ શહેર જિલ્લામાં ફાયરના સંસાધનોની ઉપલબ્ધતા કોઈપણ દુર્ઘટના સમયે આસપાસની કંપનીઓ પાસેથી ઇમરજન્સી સાધનો મળી રહે, રાહત બચાવ માટે એમ્બ્યુલન્સો, પોલીસ, ઇમરજન્સી સમયે પાણીની ઉપલબ્ધતા તેમજ અન્ય વિભાગો સાથે મળીને જે તે વિભાગોને કરવાની થતી કામગીરી અંગેની મોક ડ્રીલ યોજાઈ હતી. અંકલેશ્વર પાલિકાએ વીજ બિલ ન ભર્યું અને સરકાર પાસેથી લોન લીધી તેના હપ્તા પણ ભરાતા નથી તેવા અહેવાલ બાદ આજે ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરી નગરપાલિકા આર્થિક રીતે સદ્ધર હોવાનું જણાવ્યું હતું. ગુજરાત સરકારે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ દ્વારા વીજ બિલ ભરવા સરકાર પાસે લોન લીધા બાદ પણ વીજ બિલનું ચૂકવણું કર્યું નથી તે સબબના અખબારી અહેવાલોએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી. જોકે અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ આ બાબતે રદિયો આપ્યો હતો. ગુજરાતના કેટલાક અખબારોમાં હાલમાં એવા અહેવાલો પ્રકાશિત થયા હતા કે રાજ્યની 149 નગરપાલિકા પૈકી એકેય પાલિકાએ બાકી વીજ બિલ ભરવા સરકાર પાસેથી લોન લીધા બાદ લોનનો હપ્તો ચૂકવ્યો નથી. સરકારે એવી પઠાણી ઉઘરાણી કરી છે કે વિકાસના કામો માટે નગરપાલિકાઓને અપાતી ગ્રાન્ટમાંથી વીજ બિલની લોનના હપ્તાની વસૂલાત કરાય છે. આ નગરપાલિકાઓની યાદીમાં અંકલેશ્વરનું નામ પણ આવ્યું હતું. જોકે અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ અહેવાલ બાબતે રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે પાલિકા પાસે સ્વભંડોળ ઉપરાંત ફિક્સ્ડ ડિપોઝિટ પેટે લાખો રૂપિયા છે. પરિણામે વીજ બિલ ના ભરાયું હોય અને તેના માટે લોન લેવાય હોય અને તેના હપ્તા ના ભરાયા હોય તેવા કોઈ અહેવાલમાં તથ્ય નથી. અખબાર તેમજ સોશિયલ મીડિયામાં આ બાબતે જે અહેવાલો પ્રકાશિત કે વાયરલ થઈ રહ્યા છે તે સત્યથી વેગળા અને ક્ષતિગ્રસ્ત છે. અંકલેશ્વર નગરપાલિકાની આર્થિક હાલત સદ્ધર છે. કોઈ મીડિયામાં ન્યૂઝ આવેલા છે કે અંકલેશ્વર નગરપાલિકાએ વીજ બિલ ચૂકવવા માટે સરકારશ્રીમાંથી લોન લીધેલી છે, પરંતુ આ સમાચાર ખોટા છે. અંકલેશ્વર નગરપાલિકાનું વીજ બિલ નિયમિત ભરવામાં આવે છે. સરકારશ્રીમાંથી કોઈ લોન લેવામાં આવી નથી અને ગ્રાન્ટમાંથી કોઈ રૂપિયા કપાત કરવામાં આવતા નથી. હકીકતમાં અંકલેશ્વર નગરપાલિકા પાસે સૌભંડોળમાં કરોડોની એફડી મૂકેલી છે, એટલે વીજ બિલ બાકી હોવાનો કોઈ પ્રશ્ન નથી. અંકલેશ્વર તાલુકાના ખડોર ગામે અસામાજિક તત્વો દ્વારા બેફામ બની રાત્રિના 2 ઓટો રિક્ષાને આગ લગાવી દેવાની ઘટનાને પગલે હવે પોલીસ આવા અસામાજિક તત્વો સામે પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે ગત મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે ખાડી ફળિયાની નવી વસાહતમાં પાર્ક કરેલી 2 ઓટો રિક્ષાઓને અજાણ્યા ઇસમોએ આગના હવાલે કરી દીધી હતી. આ ઘટનામાં રિક્ષા ચાલકો મોઇન સલીમ પઠાણ અને સાદિક મકસૂદ ખલીફાની રિક્ષાઓ સળગી ખાક થઈ ગઈ હતી. બંને ચાલકો રોજિંદા મહેનતથી રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. બનાવની રાત્રે તેઓ હંમેશની જેમ રિક્ષા ઘર આંગણે પાર્ક કરી સૂઈ ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા તત્વોએ કથિત રીતે જ્વલનશીલ પદાર્થ છાંટીને રિક્ષાઓ સળગાવી દીધી અને રાતના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ પીડિત ચાલકો પાનોલી પોલીસ મથકે દોડી ગયા, પરંતુ પોલીસે રાબેતા મુજબ ગુનો નોંધવાને બદલે માત્ર જાણવા જો અરજી લઈને તેમને સવારે આવવા કહ્યું. પરિણામે બંને ચાલકો નિરાશા સાથે ઘરે પરત ફર્યા. આ વચ્ચે અન્ય ફળિયામાં રહેતા એક મૌલવી અને તેમની બહેનને ઘટનાથી જાણ થતા તેમણે 112 પર કોલ કરી પોલીસને દોડાવી હતી. બાદમાં તેઓ પાનોલી પોલીસ મથકે પહોંચીને રિક્ષા ચાલકો અને તેમના મિત્રોની સામે કથિત રીતે ખોટી ફરિયાદ દાખલ કરવાનો પણ પ્રયાસ કર્યો. જો કે આ ફરિયાદ પણ માત્ર જાણવા જો અરજી રૂપે સ્વીકારવામાં આવી. ભૂતકાળમાં પીડિત મોઇન સલીમ પઠાણની રિક્ષાને 8 મહિના પહેલા પણ સળગાવી દેવામાં આવી હતી. ફરિયાદનો યોગ્ય નિકાલ ન થતા અસામાજિક તત્વોની હિંમત વધતી જોવા મળી રહી છે, જેના પરિણામે છેલ્લા 8 મહિનામાં રિક્ષા સળગાવવાનો ત્રીજો બનાવ બન્યો છે. ગામમાં વધતી આ પ્રકારની દાદાગીરીથી રિક્ષા ચાલકો અને સ્થાનિકોમાં ગંભીર ભયનું વાતાવરણ છે. રાતના લગભગ 1-1.5 ગાળામાં આ ભાઈની રિક્ષા કોઈ સળગાવી. એ ભાઈ તરત બાઇક લઈને મને ઘરે બોલાવવા આવ્યો અને મેં જોયું તો ભડકેથી એકદમ રિક્ષા 2 રિક્ષા સળગી રહેલી હતી. હવે એ કોઈ અજાણ્યા વ્યક્તિએ સળગાવી છે અને આ રિક્ષા 8 મહિનામાં
3 રિક્ષા સળગાવી. આગળ જે કમ્પ્લેન કરી હતી એનો કોઈ ઉલ્લેખ આવ્યો નથી ને કોઈ અરજી કરેલી છે. આજે રાતના જ્યારે ગયા ત્યારે ત્યાંથી એમ કીધું કે સવારમાં આનો કાર્યવાહી કરીશું. આ ભાઈની એક રિક્ષા છે ને એક આ ભાઈની રિક્ષા છે. આમોદ જંબુસર વચ્ચે આવેલી ઢાઢર નદીના બ્રિજ ઉપર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. આમોદ જંબુસર રોડ પર આવેલી ધાદર નદીના બ્રિજ પર ગત રાત્રિએ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે એક પછી એક બે બાઇક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા. બ્રિજનું સમારકામ કાર્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં કામગીરીમાં વપરાયેલું એક જનરેટર મશીન બ્રિજના મધ્યભાગમાં જ જોખમી રીતે મૂકેલું રહેતા દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે બે બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ આ ઘટના માટે સમારકામ કરનાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ પર કડક પગલાં લેવાની માંગ કરી છે. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. અંકલેશ્વર હાંસોટ ભાજપા દ્વારા SIR અંગે શિબિર યોજી હતી, જેમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર હાંસોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિધાનસભા લેવલની મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા અભિયાન શરૂ થયું છે. અંતર્ગત બીએલઓ દ્વારા ઘરે ઘરે પહોંચી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા અંકલેશ્વર હાંસોટ વિધાનસભા લેવલની મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો બીએલઓ કઈ રીતે મદદગાર થઈ શકે તેમજ કોઈ મતદાર યાદીમાંથી કોઈ વંચિત ન રહે તે માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ એક શિબિર યોજાઈ હતી, જેમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી પ્રતીક્ષા પરમાર અને વિધાનસભા ઇન્ચાર્જ કાંતિભાઈ ભંડેરી અને બીએલએ એક નીતેન્દ્ર દેવધરા ઉપસ્થિત રહ્યા હતા. અને ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનોએ મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત મતાધિકાર સુરક્ષિત કરવા તેમજ નાગરિક મતદાર યાદીમાંથી વંચિત ન રહે તે માટે મદદરૂપ બનવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરિયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં ઇલેક્શન કમિશન દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. મતદાર સુધારણા કાર્યક્રમમાં લોકો જાગૃત થાય, માહિતગાર થાય અને કોઈ પણ ગભરાયા વગર જે આ બીએલઓ દ્વારા ફોર્મનું જે વિતરણ દરેક ઘરે ઘરે જઈને થઈ રહેલું છે એમાં પૂરતી માહિતી ભરીને એને જે પરત કરવાના છે એમાં ભારતીય જનતા પાર્ટી અને બાકીના કાર્યકર્તાઓ માહિતગાર થાય અને લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે એક મિટિંગનું આયોજન આ વિધાનસભા લેવલનું કર્યું હતું. માન્ય મંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા, માન્ય પ્રાંત સાહેબ પણ આગળ જરૂરી માર્ગદર્શન આપીને ગયા છે અને કોઈ પણ મતદારને કોઈ તકલીફ ન થાય એ માટેની વ્યવસ્થા ગોઠવી છે. ઝઘડિયા તાલુકાના પાણીઠા ગામે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. ઝઘડિયા તાલુકાના પાણીઠા ગામે જીસીઆરટી ગાંધીનગરમાં માર્ગદર્શન હેઠળ ઝઘડિયા તાલુકા કક્ષાનું ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન 2025 ભવ્ય રીતે યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના સ્વર સાથે કરવામાં આવી. ત્યારબાદ ડાયટના લાયઝન અધિકારી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને પ્રદર્શન ઉદ્ઘાટન કર્યું. પ્રદર્શન દરમિયાન સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક રૂપે દાનમાં પ્રાપ્ત ટિફિન બોક્સ, પાણીની બોટલ, શીલ્ડ અને પ્રમાણપત્ર ભેટ રૂપે આપવામાં આવ્યા. કાર્યક્રમના અંતે બીઆરસી કોઓર્ડિનેટર રાજીવભાઈ પટેલ દ્વારા આભાર વિધિ આપવામાં આવી, જ્યારે સમગ્ર સંચાલન કૃપાચાર્ય દ્વારા કરવામાં આવ્યું. બધા મોડેલ અને કૃતિઓનું મૂલ્યાંકન કરવા ભરૂચથી આવેલી 10 બહેનો નિર્ણાયક તરીકે જોડાયા હતા, જેમાં અમોદિયા કૃપાબેન, હેતલબેન પટેલ, જિજ્ઞાકુમારી પટેલ, હેતલબેન ડોડિયા, અમીસાબેન ભગત, કલ્પનાબેન મિસ્ત્રી, ધારાબેન દેસાઈ, આરતીબેન પટેલ, રીમાબેન પટેલ અને રીતાબેન પટેલનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અંતે વિભાગ મુજબ પ્રથમ સ્થાને રહેલી શાળાઓમાં વિભાગ 1 ટકાઉ ખેતી, પ્રાથમિક શાળા તોથીદરા, વિભાગ 2 કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક વિકલ્પો, પ્રાથમિક શાળા બોરજાઈ, વિભાગ 3 હરિત ઉર્જા, પ્રાથમિક શાળા ખર્ચી, વિભાગ 4 નવતર ટેકનોલોજી, મનોરંજન સંબંધી ગાણિતિક મોડેલિંગ, પ્રાથમિક શાળા મોરતલાવ, વિભાગ 5 આરોગ્ય સ્વચ્છતા જળ સંરક્ષણ, પ્રાથમિક શાળા મોરતલાવ. કાર્યક્રમના અંતે ડાયટના લાયઝન અધિકારીએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની મહત્તા પર વક્તવ્ય આપ્યું. સાથે જ નિર્ણાયક મંડળે તેમના પ્રતિભાવો રજૂ કરીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો. આજ રોજ અહીંયા પાણીઠા મુકામે ઝઘડિયા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં કુલ 13 ક્લસ્ટરની 5 વિભાગની 65 શાળાઓએ ભાગ લીધેલ છે. ટોટલ 130 બાળકો આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તમામ બાળકોને આ ક્લસ્ટરની અંદરથી ખૂબ લોક ભાગીદારી વધુ મળી હોવાથી સારામાંની ગિફ્ટ, પ્રમાણપત્ર, શિલ્ડ, વોટર બેગ, ફૂડ પેકેટનું ભરવા માટેનું પાત્ર વગેરે ઇનામ રૂપે આજરોજ તમામ 130 વિદ્યાર્થીઓને ઇનામ તરીકે વિતરિત કરવામાં આવી રહેલ છે. ગામમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ગામ લોકોનો સહયોગ, સીઆરસી કોઓર્ડિનેટર દિલીપસિંહના સંકલનથી ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો છે. તમામ વિદ્યાર્થીઓના ભોજનની વ્યવસ્થા, તમામ વિદ્યાર્થીઓ માટે મંડપની વ્યવસ્થા પણ મળી છે. રમેશભાઈ કાસુંદ્રા ગ્રામ વિકાસ ટ્રસ્ટ તરફથી ટ્રોફી પણ ઇનામમાં મળી છે. તમામ બાળકોને 2 થી 3 વસ્તુ પ્રોત્સાહક ઇનામ તરીકે મળી છે. આ પ્રદર્શન યોજવાનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુસુપ્ત સર્જન શક્તિ, કુતૂહલ વૃત્તિ સંતોષાય, નિર્માણ શક્તિનું સર્જન થાય એ છે. અને એના માટે આજરોજ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અહીંયા પાણીઠા મુકામે યોજાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં અલગ અલગ ખનીજ ક્વોરી તેમજ રેતીની લીઝ ઉપર ભરૂચ જિલ્લાની ખાણ ખનીજ વિભાગ સહિતની ટીમે ચેકિંગ કરીને 3 કરોડ ઉપરાંતના વાહનો જપ્ત કર્યા હતા.
ભરૂચ જિલ્લામાં આવેલી અલગ અલગ ખનીજની ક્વોરીઓ તેમજ રેતીની લીઝો પરથી કેટલાક લોકો બિનઅધિકૃત રીતે ખનીજ રેતીનું વહન કરનારાઓ ઉપર ભૂસ્તર વિભાગે તવાઈ કરી છે. જિલ્લામાં અલગ અલગ સ્થળે ટીમોએ વોચ ગોઠવી છેલ્લા 24 કલાકમાં જ કુલ 3.30 કરોડની મત્તાના ડમ્પર ટ્રક જપ્ત કરી વાહન માલિકોને 33.99 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભરૂચ શહેર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનીજ વહન કરવામાં આવતું હોવાની બૂમો છાસવારે ઉઠતી રહે છે. ત્યારે ભૂસ્તર વિભાગ દ્વારા રેતી ખનીજ માફિયાઓને સબક શીખવાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. ભરૂચ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી નિકુલ દેસાઈ તેમજ તેમની ટીમ સહિત ગાંધીનગર અને સુરતની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમની સાથે રાખી આકસ્મિક ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. ગઈકાલે 19મી નવેમ્બરની સાંજથી ગુરુવારે સાંજ સુધીમાં જિલ્લાના અલગ અલગ સ્થળે જેમાં પાણેઠા, ઉમલ્લા રોડ, રાજપાટી, ઝઘડિયા રોડ તેમજ અંકલેશ્વર વિસ્તારમાં ટીમો તૈનાત થઈ હતી. તેમણે આકસ્મિક ચેકિંગ વેળા ગેરકાયદેસર રીતે સાદી રેતી, હાર્ડ મુરમ, બ્લેક ટ્રેપ ખનીજનું વહન કરતા કુલ 18 વાહનો મળી કુલ 3.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજ વિભાગની ટીમે તાજેતરમાં 17મી તારીખે જ અંકલેશ્વરના કાંસિયા ગામે બિનઅધિકૃત રીતે ખનીજ ખનન તેમજ વહન કરવાનો કારસો ઝડપી પાડ્યો હતો. ટીમે સ્થળ પરથી કુલ 1.50 કરોડની મત્તાના 5 વાહનો સીઝ કરી વાહન માલિકોને કુલ 7.45 લાખનો દંડ કર્યો હતો. કરજણ ગામે માટી ચોરીનું કૌભાંડ પકડાયું. ભરૂચ તાલુકામાં આવેલા કરજણ ગામે ગેરકાયદેસર માટી ખનન થતી હોવાની ફરિયાદ મળી હતી, જેના પગલે ભૂસ્તર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્યાં સાદી માટીનું ખનન કરવાનો કારસો ઝડપાયો. ટીમે સ્થળ પરથી એક ડમ્પર, એક લોડર મશીન મળી કુલ 70 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. તેમજ કેટલા પ્રમાણમાં ખનન થયું છે તે તપાસવા માપણી શરૂ કરી હતી. અંકલેશ્વરના કાપોદ્રાના રહીશ વિજયસિંહે ઓનલાઈન ટ્રેડિંગમાં સારું કમિશન મળવાની લાલચમાં 39 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. અંકલેશ્વર ખાતે કાપોદ્રા પાટિયા પાસેની અંબેવેલી સોસાયટીમાં રહેતા ધરમવીર વિજય બહાદુર સિંધ પાનોલી જીઆઈડીસીની કંપનીમાં પ્રોડક્શન વિભાગમાં કામ કરે છે. તેની સાથે તેનો પોતાનો પરિવાર પણ રહે છે. દરમિયાનમાં તેમના મોબાઈલમાં ટેલિગ્રામ એકાઉન્ટ પર ઐશ્વર્યા નામની યુવતીએ તેમની સાથે સંપર્ક કર્યો હતો. તેણે ઘરે બેઠા બેઠા ઓનલાઈન ટાસ્ક પૂર્ણ કરી કમિશન કમાવા લાલચ આપી હતી, જે માટે તેમને પહેલા એક એકાઉન્ટ ખોલવું પડશે તેમ કહેતા તેણે પોતાનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. તે બાદ તેમણે અલગ અલગ રીલ્સ જોઈ લાઈક કરી તેના પૈસા મળતા હતા, જેના કારણે તેમને તેમના પર વિશ્વાસ થતા તેમણે તેમના કહેવા મુજબના અલગ અલગ રીતે તેમની પાસેથી કુલ 41 જેટલા ટ્રાન્ઝેક્શન થકી કુલ 49.89 લાખ રૂપિયા તેમને ટ્રાન્સફર કરાવ્યા હતા. દરમિયાનમાં ગત 1 નવેમ્બર તેમના જમા થયેલા રૂપિયા વિડ્રોવલ કરવાના હોય તે માટે કુલ 2.90 લાખ ટેક્સ પેટે જમા કરાવવા પડશે, જેથી તેમને સતત તેમની પાસેથી રૂપિયાની માંગણી થઈ રહી હોવાથી તેમની સાથે સાયબર ક્રાઇમ થયો હોવાની શંકા થઈ હતી, જેના પગલે આખરે તેમણે ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. વાલિયા તાલુકાના રાજપરા ગામેથી સરદાર પટેલ એકતા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વાલિયા તાલુકાના રાજપરા ગામથી સરદાર પટેલ યુનિટી એકતા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે આ પદયાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાલિયા તાલુકામાં સરદાર પટેલ યુનિટી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ રાજપરા ગામના 4 રસ્તાથી શરૂ થયેલી પદયાત્રાના પ્રસ્થાન પ્રસંગે ધારાસભ્ય રીતેશ વસાવાએ કર્યું. રાજપરા ગામના 4 રસ્તાથી શરૂ થયેલી પદયાત્રા પ્રસ્થાન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદ, બાંધકામ સમિતિ ચેરમેન રાયસિંહ વસાવા, દિનેશ વસાવા, ભાજપના આગેવાન બળવંતસિંહ ગોહિલ, દુધારા ડેરી ડિરેક્ટર પ્રકાશ દેસાઈ સહિત ભાજપના અન્ય આગેવાનો, કાર્યકરો, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લેધર બોલ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ભવ્ય લેધર બોલ 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો છે. મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ટુર્નામેન્ટના આયોજક સજ્જુ મચ્છીવાલાના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સમારોહમાં હાજર સૌ કોઈએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું. રાષ્ટ્રગીત બાદ આતશબાજી કરવામાં આવી. ઉદ્ઘાટન બાદ ટુર્નામેન્ટની પ્રથમ મેચ મુલ્લાવાડ 11 અને TK મુવમેન્ટ વચ્ચે રમાઈ હતી, જેમાં મુલ્લાવાડ 11 પોતાની પ્રથમ મેચ 10 રનના ટૂંકા માર્જિનથી જીતી હતી. આ ટુર્નામેન્ટમાં અંકલેશ્વરની 6 શ્રેષ્ઠ ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે. અસ્સલામ વાલેકુમ. આજરોજ આ ટુર્નામેન્ટનો પ્રારંભ થાય છે. અંકલેશ્વર મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાજ એક થાય એટલા માટે આ ટુર્નામેન્ટ આયોજિત કરેલ છે. યુવા પ્રતિભાઓને ચાન્સ મળે અને આ માટે હું બધા સ્પોન્સરોનું આભાર માનું છું અને યુવા પ્રતિભાઓને આગળ તક મળે એટલા માટે આ ટુર્નામેન્ટ યોજી છે. ઓકે, આભાર. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.